તો મોતિયો શું છે? મોતિયો એ આપણી આંખની રચના હોય છે. આંખની રચનામાં અહીંયા આપણે ટ્રાન્સપરન્ટ નેત્રમણી હોય છે. એ નેત્રમણી કામ શું કરે છે? તો બહારના કિરણો આવે છે એ પડદા પર પહોંચાડી અને નજર આપે છે. તો હવે મોતિયો કઈ રીતે બને છે? તો એ ટ્રાન્સપરન્ટ મણી છે એ સમય જતા ઉંમર પ્રમાણે યા તો લાગવાના કારણે અથવા કોઈ લાંબા સમયથી કોઈ બીમારી હોય એના કારણે યા તો જન્મજાત કોઈ બીમારી હોય, કોઈ લાંબા સમયથી સ્ટીરોઇડ દવા લેતા હોય તો એના કારણે જે ટ્રાન્સપરન્ટ પારદર્શક નેત્રમણી હોય છે એ ધીરે ધીરે વ્હાઇટ થાય છે. એ વ્હાઇટ થવાના કારણે જે બહારના કિરણો છે એ પડદા પર ના પહોંચે એના કારણે નજર ધીરે ધીરે ધૂંધળી થાય છે અને પાકેલો મોતિયો હોય એમાં નજર એકદમ બંધ થઈ જાય છે દેખાવાનું. હવે આપણે સમજીએ કે મોતિયો ક્યારે ખબર પડે કે મોતિયો આવી રહ્યો છે. તો સામાન્યપણે સૌથી પહેલું લક્ષણ છે કે દૂરની નજર ધૂંધળી થાય છે અને નજીકનું ચશ્મા વગર પણ દેખાવાનું ચાલુ થાય છે. હવે આપણે બીજા લક્ષણમાં સમજીશું કે દિવસે સૂર્યપ્રકાશમાં પણ ધૂંધળું દેખાય છે અને રાત્રે ગાડી ચલાવતી વખતે અથવા રસ્તો ઓળંગતી વખતે આપણને તકલીફ પડી શકે છે. હવે તો આ મોતિયો છે તો મોતિયાનો ઉપાય શું છે? તો એ મોતિયાનો ઉપાય જાણવા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. વધારે જાણકારી માટે લેવા માટે લાયન્સ હોસ્પિટલ પેજને ફોલો કરો અથવા મુલાકાત લો.